છેલ્લા કેટલાય સમયથી અમરેલી જિલ્લામાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વનરાજાએ દેખા દીધી છે જેનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વરસડા ગામનો છે જ્યાં ખેતરમાં વનરાજા આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે અને વનરાજાની ખૂંખાર ગર્જના વિડીયોમાં કેદ થઈ છે। पांच दिवस गर्मी पाड़ी शके छे बीमार। गर्मीथी बचवाना उपाय साथे मोटी आगाही करवामां आवी छे। सौराष्ट्र कच्छमां 5 दिवस गर्मीनुं येलो एलर्ट जारी करवामां आव्युं छे। उत्तर गुजरातमां 3 दिवस येलो एलर्ट तेमज 5 दिवस अनेक ठेकाणे हीटवेवनी आगाही करवामां आवी छे। 5 डिग्री सुधी वधी शके छे तापमान तो दरियाकांठा विस्तारमां अकड़ावे तेवी गर्मी पड़शे। हवामान विभागे जाहेर करी छे आगाही अने ऊंचा तापमानथी वधु तड़कामां रहेवाथी तबियत पण बगड़ी शके छे। नवजात बाळक तेमज वृद्धो गंभीर बीमारीवाळाओ साचवવું જોઈએ કારણ કે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે। ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ તેમજ બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું લોકોએ ટાળવું જોઈએ। ડિહાઇડ્રેશનથી બચવા પાણી પીતા રહેવું જોઈએ અને ઓઆરએસ તેમજ લીંબુ પાણી અને છાશ પીવાનું પણ રાખવું જોઈએ। અમદાવાદમાં કેનાલમાં 3 યુવકોના ડૂબવા મામલે મોટો ખુલાસો થયો છે। પોલીસની પૂછપરછમાં મૃતક યુવકના મિત્રોનો ઘટસ્ફોટ થયો છે। 7 જેટલા મિત્રોએ રીલ્સ બનાવવા ગાડી ભાડે લેવાનો પ્લાન બનાવ્યો હતો। સગીર હોવાથી અને લાયસન્સ પણ ન હોવાથી મૌલિક જાવેરા નામે ગાડી ભાડે લીધી હતી અને મૌલિક જાવેરા કોઈપણ યુવકનો મિત્ર ન હોવાનું ખુલ્યું છે। 4 કલાકના 3500 રૂપિયા આપી સ્કોર્પિયો ગાડી ભાડે લીધી હતી। 7 મિત્રોએ કેનાલ પર ગાડીમાં બેસીને 2 થી 3 વાર હેન્ડબ્રેક ન ખુલતા ગાડી ચલાવી હતી અને હેન્ડબ્રેક ન ખુલતા એક્સિલેટર પર પગ મૂકતા કેનાલમાં આ ગાડી ખાબકી ગઈ હતી। તો કેનાલમાં યુવકોના ડૂબવાનો મામલો સામે આવ્યો છે। જે સ્કોર્પિયો ગાડી લઈને આ યુવકો રીલ્સ બનાવવા માટે ગયા હતા તેમાં મોટો ખુલાસો થયો છે। આ ગાડી ભાડે લેવામાં આવી હતી અને જે યુવક દ્વારા આ ગાડી લેવામાં આવી હતી તે યુવક આ યુવકોનો મિત્ર ન હતો તે મોટો ખુલાસો થયો છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના ₹2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। ત્યારબાદ જાહેર સભાને સંબોધિત કરી સંઘ પ્રદેશનો સિંગાપુરની માફક વિકાસ થાય તે માટે લોકોને સાથે રહેવા અપીલ કરી। સિંગાપુર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું। ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપુર બનાવી લીધું। જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું। દાદરાનગર અને હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે। અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ કે જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય એમ પણ તેમણે ઉમેર્યું। આ શરીરનું વજન વધા કરે ને જાડા જાડા થતા જઈએ ને એમાંથી બચવા માટે એક નાનકડો ઉપાય हम सभी को अपने खाने के तेल में 10% की कटौती करनी चाहिए। हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है। यानी हर महीने जितना खाने का तेल लेते हैं अभी से 10% कम खरीदना तय कर लो। बोलो 10% तेल ओछું વાપરવાનો વચન આપો છો। તો પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે મોટાપો એક અનેક બીમારીનું કારણ બને છે। હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં
44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે. તેનો મતલબ છે કે દર 3માંથી એક વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે. આ ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોને ખાદ્ય તેલમાં 10% ઘટાડો કરવાની અપીલ કરી હતી. પીએમએ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી તથા દમણ અને દીવના સેલવાસમાં નમો હોસ્પિટલમાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. બપોરે 2 વાગે સુરત પહોંચ્યા અને અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ માટે રવાના થયા. તેમણે અહીં 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે 650 બેડની ક્ષમતાવાળા બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો. ત્યારબાદ સેલવાસમાં તેમણે 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના વાસી બોરસી ગામે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 1.5 લાખથી વધુ લખપતિ દીદીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રોજેક્ટની સફળતા અને મહિલાઓને સત્કારવાનો કાર્યક્રમ છે. જો કે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણીએ પ્રેરણાદાયક ફિટનેસ મંત્ર આપ્યો છે અને તમામ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રાથમિકતા આપવા આમંત્રિત કરી. When was the last time you did something just for yourself? Not for your family, not for your work, not for anyone else. Just for you. We as women put ourselves last. We are always needed somewhere else. And slowly, without even realizing it, we stop listening to our bodies. But here's the truth. If we don't take care of ourselves, who will? It's even more important in your 50s and 60s to focus on health and well-being. After the age of 30, women lose about 3 to 8% muscle mass per decade, and this accelerates as we age. With time, our bodies go through so many changes. We lose muscle, bone density, balance, mobility, strength. Our metabolism and endurance goes down. Therefore, it becomes even more important to look after ourselves, especially after 60. Leg days are my favorite. I have strong legs of a dancer. I have been practicing Bharatanatyam since I was 6 years old. But I like to mix it up. Legs, upper body, back. Each day focuses on a different part. I work out 5 to 6 days a week. Mobility, flexibility, yoga, and core strength are a part of my daily routine. On some days, I add swimming and aqua exercises. And then there are days when I enjoy myself and add an hour of dance. When I'm traveling or if nothing else is available, then I just like to walk. I do 5,000 to 7,000 steps. My diet is balanced. I'm a vegetarian. My food is more organic and nature-based. It's very important to take protein. And I absolutely avoid sugar or sugar substitutes. When I exercise, I find peace. Exercise keeps me in a positive frame of mind the entire day. It releases endorphins, the happy hormones that reduce stress. It's not just about lifting weights. It's about having the energy and stamina to cope with our daily life. For me, it's about lifting my grandchildren and keeping pace with them. It's not about fighting age. It's about owning it. If I can do this at 61, so can you. Take time out. Prioritize you. Show up for yourself.
Just 30 minutes a day, 4 times a week. When you're strong, you're unstoppable. So, take that first step. Choose to be unstoppable. Join the Strong Her movement. Start today.